એન એપલ અ ડે કીપ્સ ડૉક્ટર અવે, મતલબ કે રોજ એક સફરજન ખાઓ અને ડૉક્ટરને દૂર રાખો. આ કહેવતને આપણે બધા નાનપણથી સાંભળતા આવ્યા છીએ અને આ ખોટું પણ નથી. જ્યારે પણ સ્વાસ્થ્ય માટે ફળોની વાત થતી હોય ત્યારે હંમેશા પહેલું નામ સફરજનનું આવે છે. તેમાં લગભગ એ બધા પૌષ્ટિક તત્વો હોય છે જે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તો આજના વિડીયોમાં આપણે સફરજનની જાણકારી વિશે વિસ્તારથી ચર્ચા કરીશું. આ વિડીયોમાં આપણે સફરજનના ફાયદા અને નુકસાન વિશે જાણીશું. સાથે જ આપણે એ પણ જાણીશું કે સફરજનનો વધુમાં વધુ ફાયદો મેળવવા માટે તેનો કેવી રીતે ઉપયોગ કરવો. તો ચાલો સૌથી પહેલાં જાણીએ કે સફરજન ખાવાના શું શું ફાયદા છે. સફરજનના ફાયદા અને ગુણની વાત કરીએ તો તેને પોષક તત્વોનો ભંડાર ગણવામાં આવે છે. સફરજન સામાન્યથી ગંભીર શારીરિક સમસ્યાઓનો ઇલાજ કરવામાં સક્ષમ છે. સફરજનના ગુણ હૃદય રોગ, ડાયાબિટીસ, અસ્થમા અને કેન્સરથી પણ બચાવવાનું કામ કરે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો પણ મળી આવે છે જે ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરીને શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. ફક્ત સ્વાસ્થ્ય જ નહીં પરંતુ સુંદર ત્વચા અને હેલ્ધી વાળ માટે પણ સફરજનના ફાયદા ઘણા છે. તો ચાલો હવે જોઈએ કે સફરજન કેવી રીતે શરીર માટે લાભપ્રદ હોય છે. નંબર 1, વજન ઓછું કરવામાં મદદ કરે છે. સફરજન પોલિફેનોલ્સ, ડાયટરી ફાઇબર, કેરોટીનોઇડ અને બીજા પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં રહેલું પોલિફિનોલ્સ શરીરમાં એન્ટી ઓબેસિટી ગુણોની જેમ કામ કરે છે. તે શરીરમાંથી ફ્રી રેડિકલ્સ અને સ્થૂળતા વધારનારા ટીસ્યુને ઓછા કરે છે, જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે. નંબર 2, કેન્સર. રિસર્ચમાં મળી આવ્યું છે કે કેન્સર સામે લડવામાં પણ સફરજન ઉપયોગી છે. સફરજનના ગુણ એક નહીં પરંતુ અનેક પ્રકારના કેન્સરથી બચાવી શકે છે. તેમાં પ્રોસ્ટેટ, લંગ્સ અને ઓવરી કેન્સરની સાથે સાથે એસોફેગેસ, કોલન અને બ્રેસ્ટ કેન્સરનો પણ સમાવેશ થાય છે. તેના એન્ટીઓક્સિડન્ટ ગુણ ફ્રી રેડિકલ્સને ઓછા કરે છે અને કેન્સર કોશિકાઓને વધતી રોકે છે અને શરીરમાં ડિટોક્સિફાઇંગ એન્ઝાઇમને વધારવાનું કામ કરે છે. નંબર 3, ડાયાબિટીસ. એક વૈજ્ઞાનિક અધ્યયન અનુસાર સફરજનના સેવનથી ડાયાબિટીસના જોખમને ઓછું કરી શકાય છે. તેમાં રહેલું ફાઇબર ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારીને ડાયાબિટીસ ઓછું કરવામાં મદદ કરે છે. નંબર 4, ગોલ બ્લેડર સ્ટોન માટે. સામાન્ય રીતે ગોલ બ્લેડરની પથરી નાના નાના સખત કણોના રૂપમાં બ્લેડરમાં કોલેસ્ટ્રોલ અને બિલીરુબિન વધારે જમા થઈ જવાના કારણે બને છે. આ સમસ્યા એ લોકોને વધારે થાય છે જેમનું વજન વધારે પડતું હોય છે. આવી પરિસ્થિતિમાં ફાઇબરયુક્ત આહાર જેમ કે સફરજનના સેવનથી વજન ઓછું કરવામાં મદદ મળે છે, જેનાથી ગોલ બ્લેડરની પથરીમાં આરામ મળી શકે છે. નંબર 5, રોગ પ્રતિકારક શક્તિ. સફરજનમાં રહેલા ગુણ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદો કરી શકે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે જે શરીરને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. આ સિવાય તેમાં એન્ટી પ્રોલાઇફરેટિવ ગુણ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ સિવાય સફરજનમાં ફાઇટોકેમિકલ હોય છે, તે પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આડકતરી રીતે મદદરૂપ થાય છે. નંબર 6, સફેદ દાંત. શું તમે જાણો છો કે સફરજનના ગુણ દાંત સફેદ કરવામાં પણ મદદ કરી શકે છે? સફરજનમાં મેલિક એસિડ હોય છે જે કુદરતી રીતે દાંતને સફેદ કરવાનું કામ કરે છે. નંબર 7, કોલેસ્ટ્રોલ. સફરજનના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટીને સારું કોલેસ્ટ્રોલ વધે છે. આ સાથે જ વધેલા કોલેસ્ટ્રોલના સ્તરના કારણે થનારા હૃદય રોગથી બચાવે છે. નંબર 8, અસ્થમા. સફરજન ફ્લેવેનોઇડથી સમૃદ્ધ છે અને ફ્લેવેનોઇડને અસ્થમામાં આરામ આપનારું મનાય છે. ફ્લેવેનોઇડમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટી એલર્જીક અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે. સાથે જ તેમાં એન્ટી અસ્થમેટિક ગુણ પણ મળી આવે છે જે અસ્થમાના જોખમને ઓછું કરી સરળતાથી શ્વાસ લેવામાં મદદ કરે છે. નંબર 9, અલ્ઝાઇમર. ઓક્સિડેટિવ સ્ટ્રેસના કારણે અલ્ઝાઇમર જેવા ન્યુરો ડીજનરેટિવ રોગ થઈ શકે છે. સફરજનનો જ્યુસ ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરે છે અને અલ્ઝાઇમરથી બચાવે છે. નંબર 10, આંતરડા માટે. આંતરડા માટે તે ખાદ્ય પદાર્થો સારા માનવામાં આવે છે જે ફાઇબરથી ભરપૂર હોય છે. આંતરડાને લગતી ઘણી સમસ્યાઓમાં ફાઇબરનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે અને ફાઇબરની ઉણપથી આંતરડાની સમસ્યાઓ જેવી કે પેટ દર્દ, કબજિયાત અને ઝાડા થઈ શકે છે. સફરજન ડાયટરી ફાઇબરથી ભરપૂર હોય છે, તેથી સફરજન આંતરડાની સમસ્યાઓમાં ફાયદો કરે છે. સફરજન શરીરમાંથી ઝેરીલા પદાર્થો બહાર કાઢી લીવરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આ જ કારણથી સવારે ઉઠીને એક સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે,
તેનાથી લીવર સાફ થવામાં મદદ મળે છે. સફરજનમાં ડાયટરી ફાઇબર હોય છે અને ફાઇબર પાચક રસને પ્રેરિત કરે છે, જેનાથી પાચન શક્તિ સુધરે છે. તેથી સફરજનના ગુણ ભોજન પચાવવામાં મદદ કરે છે. સફરજનમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે અને લોહી માટે આયર્ન ખૂબ જરૂરી ખનિજ મનાય છે. તે શરીરમાં હિમોગ્લોબિન બનાવે છે. સફરજન આયર્નથી સમૃદ્ધ હોવાના કારણે એનિમિયાથી બચાવે છે. હાડકાં માટે કેલ્શિયમ અને ફોસ્ફરસ 2 મહત્વપૂર્ણ પોષક તત્વો છે. હાડકાના નિર્માણ માટે આ બંને તત્વોની મુખ્ય ભૂમિકા હોય છે અને સફરજનમાં આ બંને તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. તેથી હાડકાની મજબૂતાઈ માટે અને ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગોથી બચવા માટે સફરજનનું સેવન ફાયદાકારક છે. સફરજન વિટામિન એથી સમૃદ્ધ છે. તેથી આંખોનું તેજ વધારવામાં, ખાસ કરીને રાત્રિના સમયના આંખોનું તેજ વધારવામાં સફરજન મદદ કરે છે. આ સિવાય વિટામિન એની કમીથી થનારા આંખોના રોગોથી પણ સફરજન ખાવાથી બચી શકાય છે. સફરજનમાં રહેલું વિટામિન એ ત્વચામાંનું કોલેજન વધારવામાં મદદ કરે છે અને મેલેનિનની માત્રા ઓછી કરે છે. તેથી આંખ નીચેના કાળા કુંડાળા દૂર કરવામાં પણ સફરજન ખાવાથી મદદ મળે છે. સફરજનમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે અને વિટામિન સી ફ્રી રેડિકલ્સથી બચાવીને વધતી ઉંમરના લક્ષણ, હૃદયરોગ, આર્થરાઇટ્સ અને કેન્સરના જોખમથી બચાવે છે. તેથી સફરજન ખાવાથી વિટામિન સીનો પણ લાભ મળી શકે છે. હવે આપણે જાણીએ કે સફરજનને કેવી રીતે ખાવા જોઈએ, કેટલા ખાવા જોઈએ અને ક્યારે ખાવા જોઈએ. સૌથી પહેલાં જોઈએ કેવી રીતે ખાવા જોઈએ. તમે સફરજનને આખા કે કાપીને પણ ખાઈ શકો છો. સ્વાદ માટે તેની પર થોડું સંચળ પણ છાંટી શકાય છે. સફરજનને બીજા ફળોની સાથે ફ્રૂટ સલાડની જેમ પણ ખાઈ શકાય છે. સ્વાદ માટે તેની પર ચાટ મસાલો પણ ભભરાવી શકાય છે. તમે સફરજનનો જ્યુસ કાઢીને પી શકો છો. તમે સફરજનની સ્મૂધી બનાવીને પણ પી શકો છો. તેમાં દૂધ અને મધ પણ મેળવી શકાય છે. સફરજનનો ઉપયોગ તમે એપલ પાઈ, કેક, ફ્રૂટ કસ્ટર્ડ, ડોનટ અને એપલ ફ્રેન્ચ ટોસ્ટ બનાવીને પણ કરી શકો છો. હવે જોઈએ કે સફરજન કેટલા ખાવા જોઈએ. સફરજનમાં પ્રતિ 100 ગ્રામ 52 કેલોરી હોય છે. તો એક દિવસમાં તમે એક મોટું કે મધ્યમ આકારનું સફરજન ખાઈ શકો છો. હવે વાત કરીએ કે સફરજન ક્યારે ખાવા જોઈએ. સફરજન ખાવાના વધુમાં વધુ ફાયદા મળે એ માટે તેનું સેવન નાસ્તામાં કરવાની સલાહ આપવામાં આવે છે. તમે ચાહો તો સાંજે સ્નેક્સમાં પણ ખાઈ શકો છો. કોઈપણ વસ્તુના ફાયદાની સાથે તેના નુકસાન પણ જાણવા જરૂરી છે. તો સફરજનના ફાયદા અને ગુણ જાણ્યા પછી ચાલો હવે સફરજનના નુકસાન વિશે પણ જાણી લઈએ. સફરજનનું સેવન આમ તો સુરક્ષિત છે, પરંતુ વધારે માત્રામાં ખાવાથી સફરજનથી નુકસાન પણ થઈ શકે છે. ઘણા લોકોને અમુક ફળોના પરાગરજથી પણ એલર્જી થઈ શકે છે, જેને પોલેન એલર્જી કહેવાય છે. ઘણા લોકોને સફરજન ખાવાથી એલર્જી થઈ જાય છે, જેના કેટલાક લક્ષણ આ પ્રમાણે છે, જેમ કે હોઠ સૂજી જવા, જીભ સૂજી જવી, ગળામાં સોજો, ઓરલ એલર્જી સિન્ડ્રોમ, ચહેરા પર સોજો વગેરે. પોલેન એલર્જીના કેટલાક લક્ષણો આ મુજબ છે. શ્વાસ લેવામાં તકલીફ, આંખની આસપાસનો ચહેરો અને જીભ અને હોઠ સૂજી જવા, મોઢા, ગળા, ચહેરા અને શરીરના અન્ય ભાગો પર ખંજવાળ, ચક્કર આવવા કે બેભાન થઈ જવું, નાકમાંથી પાણી આવવું કે નાક બંધ થઈ જવું, પેટમાં ચૂંક આવવી, ઝાડા ઉલટી વગેરે. જો તમને સફરજન ખાધા પછી આ લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તો મિત્રો, જ્યાં એક બાજુ સફરજનના ગુણ ફાયદાકારક છે, ત્યાં બીજી બાજુ સંતુલિત માત્રામાં ન ખાવામાં આવે તો તેના નુકસાન પણ છે. હવે પછીના વિડીયોમાં આપણે જાણીશું કે સફરજન સ્કિન અને વાળ માટે કઈ રીતે ફાયદાકારક છે. આશા રાખું છું કે સફરજનના લાભ અને નુકસાન તમે સારી રીતે સમજી ગયા હશો અને આ ગુણકારી ફળનો તમારા દૈનિક આહારમાં જરૂરથી સમાવેશ કરશો. પરંતુ જો તમને કોઈપણ ફળથી પોલેન એલર્જી હોય તો સફરજનનું સેવન કરવાથી બચવું જોઈએ. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.